અમારો એક જ ઉદ્દેશ છે કે ઠાકોર સમાજ શિક્ષણ તરફ વળે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત રહે. ઠાકોર સમાજ જે આર્થિક રીતે અને જે ખોટા ખર્ચાઓ થાય છે એનું પણ ઠાકોર સમાજ પાલન કરે, એના અનુસંધાને આજે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. તો આ શક્તિ પ્રદર્શનની એક વાત લોકો કરી રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણી પહેલાં આ આખો સમયગાળો છે, તો શું કહેશો કે આ શું ચૂંટણી પહેલાંનું એક રણશીંગું ફૂંકવાની વાત છે કે કેમ? નહીં, આમાં કોઈ શક્તિ પ્રદર્શન નથી. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને આપણી સાથે અત્યારના જોડાયા છે સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી, એ જણાવો કે આજે જે અભ્યુદય આખું જે સંમેલન છે ઠાકોર સમાજ આખું આજે ઉપસ્થિત રહેવાનું છે, ત્યારે આ સંમેલનનો ઉદ્દેશ રાત્રે 3 વાગ્યે બોલાવવું, આખી વાતને કઈ રીતે જુઓ છો? આજે રાત્રે 3 વાગ્યે અભ્યુદય મહાસંમેલન જે બોલાવ્યું છે રાત્રે થવાનું છે, એનો એક જ અમારો હેતુ છે કે એક જ સમાજની અંદર શિક્ષણ વધે, સમાજ વ્યસન મુક્ત બને અને સમાજ દરેક સમાજની સાથે ચાલે. અને આ સંમેલનની અંદર અમે દરેક સમાજને પણ આમંત્રણ આપ્યું છે. દરેક સમાજ આવે, સાથે મળી અને ઠાકોર સમાજ પણ દરેક સમાજ સાથે મળીને કામ કરે અને આગળ વધે, એના અનુસંધાને આજે રાત્રે 3 વાગે અમે આ મહાસંમેલન બોલાવ્યું છે. ખાસ તો કઈ પ્રકારના પડકાર છે અને તેના ઉકેલ માટે ઠાકોર સમાજ છે તે શું કરવાનું છે આ સંમેલન થકી, અભ્યુદય સંમેલન થકી? અમારો એક જ ઉદ્દેશ છે કે ઠાકોર સમાજ શિક્ષણ તરફ વળે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત રહે. અને ઠાકોર સમાજ જે આર્થિક રીતે અને જે ખોટા ખર્ચાઓ થાય છે એનું પણ ઠાકોર સમાજ પાલન કરે, એના અનુસંધાને આજે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. અને એક ભૂમિપૂજન પણ આવતીકાલે કરવાનું છે, જે સરકારે ઠાકોર સમાજ માટે શિક્ષણના હેતુમાં એક જગ્યા આપી છે, જમીન આપી છે, એનું ભૂમિપૂજન પણ આવતીકાલે છે. એના માટે સૌને બોલાયા છે અને એ ભૂમિપૂજન દ્વારા ત્યાં શૈક્ષણિક સંકુલ ઊભું થાય, શૈક્ષણિક સંકુલના માધ્યમથી ઠાકોર સમાજ શિક્ષણ મેળવે, એના હેતુથી જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. ખાસ તો વાત એ કે યુવાઓ માટે આખો આ કાર્યક્રમ છે, તો યુવાઓને શિક્ષણ અને રોજગારી માટે કઈ પ્રકારનું આયોજન આગામી સમયમાં આ અભ્યુદય કાર્યક્રમ બાદ જે આખું શિક્ષણ ક્ષેત્રે એક બદલાવ લાવવા જઈ રહ્યો છે ઠાકોર સમાજ, તો કઈ પ્રકારનો બદલાવ, કઈ એના માટે આયોજન કરાયું છે શિક્ષણ અને રોજગારી માટે, યુવાઓ માટે? હા, ખાસ કરીને અમે યુવાને પણ ધ્યાન દોરીએ કે યુવાન શિક્ષણ મેળવે અને સાથે સાથે યુવાન રોજગારી તરફ પણ વળે, એના અનુસંધાને આજે આ મહાસંમેલનની અંદર એ પણ અમે કહેવાના છીએ કે આવો સૌ સાથે મળી અને એક શિક્ષણ તરફ વળીએ અને વ્યસન મુક્ત બનીએ અને રોજગાર તરફ વળીએ, એવું એક નારા સાથે અમે આજે સૌને કહેવાના છીએ કે આવો સૌ સાથે મળી અને આ સમાજની અંદર જે બદીઓ છે બદીઓ દૂર કરી અને સમાજને જે શિક્ષણની જરૂર છે એ શિક્ષણ તરફ વળે અને સાથે સાથે રોજગારની પણ જરૂર છે, જો રોજગાર તરફ પણ વળે, એના માટે આજે મહાસંમેલન રાત્રે 3 વાગે બોલાવ્યું છે. અને લોકો પણ જુઓ મોટી સંખ્યામાં આવવાનું ચાલુ થઈ ગયું છે અને હમણાં અહીં લાખોની સંખ્યાની અંદર લોકો આવશે અને સમાજને એક સાચી દિશા તરફ લઈ જવા માટે આહવાન પણ કરવાનું છે કે આવો સૌ સાથે મળી સર્વ સમાજને સાથે લઈ આપણી સમાજનો પણ વિકાસ થાય અને વિકાસ સાથે સાથે શિક્ષણ પણ અપનાવી અને આ સમાજને એક ઉજાગર કરવા માટે આ મહાસંમેલન બોલાવ્યું છે. ખાસ એક વાત કે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે લોકો જોઈ રહ્યા છે કે ઠાકોર સમાજ, જેમ કહ્યું કે 1.25 લાખની સંખ્યામાં લોકો જોડાશે એવી એક વાત છે, તો આ શક્તિ પ્રદર્શનની એક વાત લોકો કરી રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણી પહેલાં આ આખો સમયગાળો છે, તો શું કહેશો કે આ શું ચૂંટણી પહેલાંનું એક રણશીંગું ફૂંકવાની વાત છે કે કેમ? નહીં, આમાં કોઈ શક્તિ પ્રદર્શન નથી. આ તમામ સમાજને અમે આમંત્રણ આપ્યું છે અને તમામ સમાજ આમાં આવવાની છે. સાથે સાથે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં આવશે, પણ આ જ્યારે સર્વ સમાજ સાથે મળી અને એક અમારા સમાજમાં જે બદીઓ છે એ બધી દૂર કરીને તમામ સમાજની સાથે ચાલે અને તમામ સમાજનું જે શિક્ષણ મેળવી રહી છે એનું એક સમાજની સાથે મળી અને શીખે કે આપણે પણ શિક્ષણ મેળવી અને સમાજની પ્રગતિ કરે, એના અનુસંધાને આજે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. અમારી સાથે જોડાયા સ્વરૂપજી, તે બદલ આપનો આભાર. અને તો આ હતા સ્વરૂપજી ઠાકોર કે જેમણે આ આખો જે અભ્યુદય કાર્યક્રમ સંમેલન જે છે થઈ રહ્યું છે તેને લઈને આપણને માહિતી આપી. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલ મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.